બનાસકાંઠાના થરાદમાં આઇકોનિક રોડને લઈ વિવાદ સર્જાયો છે। 1.30 કરોડના આઇકોનિક રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। આરસીસી રોડને દૂર કર્યા વગર જ ડામર કપચી પાથર્યાનો આરોપ લાગ્યો છે। આઇકોનિક રોડ 24 કલાકમાં જ બિસ્માર બન્યાના આરોપ લાગ્યા છે, તો રોડ બન્યાના 24 કલાકમાં જ તેના પોપડા પણ ઉખડી ગયા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। તટસ્થ તપાસ કરવા કોંગ્રેસે માંગ ઉચ્ચારી છે। તો બનાસકાંઠામાં જે આરસીસી રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી, બનાસકાંઠાનું થરાદ જ્યાં પહેલા આરસીસી રોડ હતો તેને હટાવ્યા વગર જ રોડ ઉપર કપચી પાથરી દેવામાં આવી અને રોડ બનાવવામાં આવ્યો। રોડ બન્યાના 24 કલાકમાં જ રોડ તૂટી ગયો હોવાની પણ ઘટના બની છે। થરાદમાં આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે। જો કે આરસીસી રોડના ઉપર રોડ બનાવતા ક્યાંક કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા। તમને પહેલાં તો દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ આઇકોનિક રોડ છે, ત્યાંના દ્રશ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રીતે ભ્રષ્ટાચાર જે રોડ ઉપર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1 કરોડથી વધુની રકમનો જે રોડ છે તે આ રીતે બનાવવામાં આવ્યો છે। લેવલિંગ કરવામાં આવ્યું છે। માત્ર આરસીસી રોડ ઉપર ડામર પાથરી અને કામગીરી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ છે। મહત્વની વાત છે કે અહીં સરકારી કચેરીઓ પણ આ રોડ ઉપર આવેલી છે, પરંતુ જે રીતે નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી કરતા ક્યાંક વિવાદ સર્જાયો છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। આવા મહત્વનો ગણાતો રોડ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ રોડ ઉપર કાર્પેટનું ધ્યાન રખાયું નથી, સિલકોટનું ધ્યાન રખાયું નથી, કેમ્બર પણ બિલકુલ જળવાયું નથી। એવો માત્ર કાગળ જેવું આરસીસી રોડ ઉપર ડામર પાથરી અને સંતોષ માન્યો છે। નગરપાલિકાના વહીવટી વડાઓ દિવસના 3 વખત ત્યાંથી નીકળે છે, એમણે પણ કંઈ ધ્યાન રાખ્યું નથી। અહીંના અધિકારી જે તંત્ર છે એમનું જે ભ્રષ્ટાચાર છે એ તમને ભાઈ બતાવી રહ્યું છે। આ રોડ જે રોડ છે આના ઉપર મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, નગરપાલિકા છે, બરાબર। આ જે મહત્ત્વની કચેરીઓ આવેલી છે ને આપણે હમણાં જે સ્થળ ઉપર ઊભા છીએ ત્યાં બાજુમાં જ એસડીએમનું નિવાસસ્થાન છે ને બાજુમાં એસડીએમ ઓફિસ છે। 1 કરોડ ને 30 લાખની થી પણ વધારે કિંમતની અંદર આ જે રોડ બનાવવામાં આવ્યો છે, પણ હું માનું છું કે 1 કરોડ ને 30 લાખની જગ્યાએ આમાં 13 લાખ રૂપિયા પણ જો વાપર્યા હોય ને તો પણ હું એમને ધન્યવાદ કહીશ। હલકી કક્ષાની કોલો અહીંયા દેખવા મળી રહી છે। તમે બી જુઓ, આપણે હાથ લગાવીએ ને તો બી આ હાથમાં આવી જાય છે પોડા। આવા પ્રકારનો રોડ હું એવું કહું છું કે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટો બંને મિલી ભગત કરી અને આ જનતાને નુકસાન પહોંચાડ્યું છે। ફરીથી બને રોડ નવો બને, વધારે ડમર નાખવામાં આવે અને એની ક્વોલિટી હોય એ પ્રમાણે બનાવવામાં આવે, એસ્ટિમેટ પ્રમાણે બનાવવામાં આવે।